હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું વિશુની રસોઈમાં। આજે આપણે લેયરવાળા બ્રેડ પકોડા બનાવીશું, સાથે બે જાતની ચટણી બનાવીશું। બ્રેડ પકોડા તો તમે ઘણીવાર બનાવી અને ખાધા હશો, પણ આજે આપણે એક અલગ જ રીતે બ્રેડ પકોડા બનાવીશું, જેમાં બે જાતના આપણે બ્રેડ પકોડા બનાવીશું અને તળવામાં શું ધ્યાન રાખવું, બિલકુલ તેલ ના રહે તેવી બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે બ્રેડ પકોડા બનાવીશું। વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જોઈ લઈએ આ બે પ્રકારના બ્રેડ પકોડા કેવી રીતે બનાવવા। બ્રેડ પકોડા બનાવવા માટે મેં અહીંયા 3 નંગ જેટલા બાફીને બટેકા લીધા છે। તો બટેકાને આપણે ખમણીની મદદથી ખમણી લઈશું। જ્યારે પણ બ્રેડ પકોડા બનાવવાના હોય ત્યારે એના અગાઉથી જ આ બટેકાને બાફી લેવાના। બટેકાને મેં અહીંયા ખમણી લીધા છે। હવે આપણે મસાલા કરીશું। તો 1 ચમચી મેં અહીંયા આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી છે। સાથે આપણે મસાલા કરીશું। મસાલામાં આપણે મરચું, હળદર, ધાણા જીરું, પછી સંચર પાવડર, ચાટ મસાલો અને મેં અહીંયા સેન્ડવિચ મસાલો વાપર્યો છે। તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। આપણે કોથમીરના પાન એડ કરી દઈશું। 1 ચમચી આપણે દળેલી ખાંડ એડ કરી દઈશું અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું। હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। અહીંયા મીઠું મેં એડ નથી કર્યું, કેમ કે બટેકા બાફતી વખતે મેં મીઠું એડ કરેલું છે। તો અહીંયા મેં બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે બ્રેડ પકોડા માટેનું એક લેયર બનાવી દઈશું। તો એના માટે મેં અહીંયા 1.5 કપ જેટલો બેસન લીધો છે અને આપણે તેમાં મીઠું એડ કરી દઈશું અને આપણે ચપટી જેટલી હળદર એડ કરી દઈશું, જેથી તેનો કલર સારો આવે। હવે આપણે તેમાં પાણી એડ કરી અને આપણે બેટર બનાવવાનું છે। તો વધારે પતલું પણ નહીં અને જાડું પણ નહીં એવું આપણે બેટર બનાવી લઈશું। ચણાના લોટમાં થોડું પાણી એડ કરીશું તો ચણાના લોટના ગાંઠા નહીં પડે અને સરસ રીતે આપણે તેને મિક્સ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતનું બેટર બનાવી લીધું છે। હવે આપણે ચણાના લોટ હોવાથી તેને સાઈડમાં 10 મિનિટ રેસ્ટ કરવા રાખી દઈશું, જેથી બધું જ બેટર એકદમ સરસ રીતે ફ્લફી થઈ જાય। હવે આપણે ચટણી બનાવી લઈશું। તો પહેલાં આપણે ગ્રીન ચટણી બનાવીશું। તો એના માટે મેં અહીંયા થોડાક એવા ફુદીનાના પાન લીધા છે, મિક્સર જારમાં એડ કરી દઈશું। આપણે 1 કપ જેટલા લીલા ધાણા એડ કરી દઈશું। તમારી પાસે ડાળીવાળા ધાણા હોય તો તમે ડાળી સાથે પણ એડ કરી શકો છો। હવે આપણે તેમાં મરચાં અને આદું એડ કરીશું। તો મેં અહીંયા 2 લીલા મરચાં અને 2 ટુકડા આદુના લીધા છે। તેમાં આપણે 4 થી 5 નંગ લસણની કળી એડ કરી દઈશું। ચપટી જેટલું મીઠું એડ કરી દઈશું। 1 ચમચી આપણે જીરું એડ કરી દઈશું અને 2 ચમચી મેં અહીંયા પીળી સેવ આવે છે તે લીધી છે। તેનાથી ચટણીનો કલર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। 2 ચમચી ખાંડ એડ કરી દઈશું। અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને સરસ રીતે આપણે એની સ્મૂથ પેસ્ટ વાટી લઈશું। અહીંયા આપણે થોડું ઠંડુ પાણી એડ કરીશું, જેથી આપણી ચટણીનો કલર એકદમ ગ્રીન રહે। બરફ હોય તો તમે બરફ પણ એડ કરી શકો છો। હવે આપણે મિક્સર જારમાં તેને એકદમ સરસ રીતે સ્મૂથ પીસી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો આપણી ચટણી રેડી થઈ ગઈ છે। એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને આપણે મિક્સર જારમાં આપણે લાલ ચટણી બનાવી લઈશું। તો એના માટે મેં અહીંયા 10 થી 12 નંગ જેટલી લસણની કળી લીધી છે। એમાં આપણે 2 થી 3 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને થોડું મીઠું એડ કરી અને થોડું ઠંડુ પાણી એડ કરી દઈશું અને મિક્સરમાં તેની સ્મૂથ પ્યુરી બનાવી લઈશું। તો અહીંયા આપણી રેડ ચટણી પણ રેડી થઈ ગઈ છે અને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। તો અહીંયા આપણી બંને ચટણી રેડી થઈ ગઈ છે। હવે આપણે બ્રેડ પકોડા બનાવીશું। તો એના માટે મેં અહીંયા 2 બ્રેડ લીધી છે। તો બ્રેડ આપણે આ રીતની હોય સેન્ડવિચ બ્રેડ તે લેવાની છે। હવે આપણે આ રીતની વાડકીનો શેપ લેવાનો છે। તો વાડકીની મદદથી આપણે બ્રેડને કટ કરી લઈશું। જો તમારી પાસે ગ્લાસ હોય આ ટાઈપનું તો તમે ગ્લાસ પણ લઈ શકો છો। તો બંને બ્રેડને આપણે આ ટાઈપમાં કટ કરી લઈશું। તો આ રીતની બ્રેડ કટ થઈ જાય એટલે આપણે તેમાં લેયર પાડીશું। તો આપણે જે ચટણીઓ બનાવી છે તે બંને ચટણીને આપણે ગ્રીસ કરી લેવાની છે બ્રેડ ઉપર। તો એક સાઈડના ભાગ ઉપર આપણે ગ્રીન ચટણીને ગ્રીસ કરી લઈશું। બ્રેડમાં બધી સાઈડ આપણે સરસ રીતે ચટણી ગ્રીસ કરી લઈશું અને બીજા ભાગમાં આપણે જે રેડ ચટણી બનાવી છે લસણની તે ગ્રીસ કરી લઈશું। અહીંયા તમે રેડ ચટણી જગ્યાએ સોસ પણ એડ કરી શકો છો। જો બાળકોને ખાવાનું હોય તો તમે અહીંયા કેચઅપનો ઉપયોગ કરવાનો। તો અહીંયા હું બધી જ બ્રેડમાં સરસ રીતે ચટણીને ગ્રીસ કરી લઈશ। તો હવે આપણે ચટણી લગાવેલી બ્રેડને આ રીતે પેક કરી દેવાની છે। તો ચટણીવાળી બંને બ્રેડને આ રીતે પેક કરી દઈશું અને ઉપરના ભાગમાં આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે બટેકાનું તે લગાવી દેવાનું છે। તો આ રીતે આપણે એક જ લેયરમાં સ્ટફિંગને આ રીતે ચોંટાડી દેવાનું છે।
બટેકાનું સ્ટફિંગ આપણે બ્રેડની બધી જ બાજુ સરસ રીતે ચોંટી જાય એ રીતે આપણે લગાવવાનું છે. થોડું વધારે જાડું પતલું નથી રાખવાનું, એક જ લેયરમાં આપણે લગાવીશું. આ સાઈડ આપણે એકદમ સરસ રીતે લેયર કરી લીધું છે. હવે આપણે તેની પાછળની ભાગ ઉપર પણ ફરીથી બટેકાનું એક લેયર કરી દઈશું. તો અહીંયા મેં બંને સાઈડ બટેકાનું લેયર કરી અને રેડી કરી દીધી છે. હવે આપણે તેની સાઈડમાં રાખી દઈશું અને બીજી ટાઈપ બ્રેડ પકોડા કેવી રીતે બને એ હું તમને જણાવીશ. તો બીજી આપણે એક આખી જ બ્રેડ લેવાની છે. તો આખી બ્રેડમાં આપણે એક બાજુ ગ્રીન ચટણી લગાવી દઈશું. તો ગ્રીન ચટણી અહીંયા મેં લગાવી દીધી છે. એવી જ રીતે આપણે બીજી બ્રેડમાં રેડ ચટણી લગાવી દેવાની છે અને સરસ રીતે તેને ગ્રીસ કરી લઈશું. બંને બ્રેડોને ચટણીથી ગ્રીસ કર્યા પછી આપણે જે રેડ ચટણીવાળા ભાગ ઉપર આપણે જે બટેકાનું સ્ટફિંગ બનાવ્યું છે તેને આપણે સેટ કરી દેવાનું છે. તો આ રીતે આપણે તેને લગાવી દેવાનું છે. આમાં પણ આપણે એક જ લેયરમાં આ બટેકાનું સ્ટફિંગ પાથરીશું. વધારે પડતું જાડું નથી રાખવાનું, પતલા લેયરમાં તેને આપણે પાથરી દઈશું. તો ગ્રીસ થયેલી બ્રેડ ઉપર આપણે જે ગ્રીન ચટણીવાળી બ્રેડ બનાવી છે તેને આપણે આ રીતે રાખી દેવાની છે અને થોડું આપણે દબાણ આપી તેને સેટ કરી લેવાની છે. હવે આપણે ચાકુની મદદથી આપણે તેને કટ કરી લેવાની છે. તો આ રીતે આપણે ત્રિકોણ આકારમાં કટ કરી લઈશું. તો આ રીતે તમે બ્રેડ પકોડા બનાવશો તો એકદમ ઇઝી રીતે તમારા બ્રેડ પકોડા બની જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો એવી જ રીતે હું બધા જ બ્રેડ પકોડાને આ રીતે બનાવી અને તૈયાર કરી દઈશ. તો મેં અહીંયા બધી બ્રેડને આ રીતે સેટ કરી દીધી છે. હવે આપણે તેમાંથી બ્રેડ પકોડા ઉતારીશું. તો આપણે જે ચણાના લોટને 10 મિનિટ રેસ્ટ આપ્યો તો એને આપણે એકવાર ફરીથી ચેક કરી અને મિક્સ કરી લઈએ. તો આ રીતે આટલું લેયર એનું પતલું અને જાડું રાખવાનું છે. હવે આપણે તેમાં જે લેયરવાળા બ્રેડ પકોડા બનાવે છે તેને આપણે ડીપ કરી દેવાનું છે અને ચમચીની મદદથી આ રીતે તેને કોટ કરી લઈશું લોટથી અને ગરમ તેલમાં આપણે તેને ફ્રાય કરવાનું છે. તો મેં સાઈડમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે. તો ગરમ તેલમાં જ આપણે તેને એડ કરી દઈશું. અને એવી જ રીતે આપણે જે ત્રિકોણ શેપમાં બ્રેડ પકોડો બનાવ્યો છે તેને પણ આપણે લોટમાં ડીપ કરી અને આ રીતે તેલમાં ફ્રાય કરવા રાખી દઈશું. હવે જ્યારે તેલમાં તમે એડ કરો ત્યારે તરત જ તેની સાઈડ ચેન્જ નથી કરવાની. થોડીક વાર માટે તેની નીચેની સાઈડ એકદમ સરસ રીતે તેને કૂક થવા દેવાના છે. પછી આ રીતે ચમચીની મદદથી ઉપર થોડું તેલ એડ કરી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું. જારાનો ઉપયોગ અત્યારે નથી કરવાનો. જો જારાનો ઉપયોગ કરશો તો બ્રેડ પકોડા તૂટી જવાની બીક રહેશે. એટલે આપણે પહેલા ચમચીની મદદથી તેને આપણે ફ્રાય કરી લઈશું. 5 મિનિટ જેવું આપણે હાઈ ફ્લેમ પર તેને ફ્રાય કરી લઈશું. અહીંયા આપણા બ્રેડ પકોડા સરસ રીતે તળાઈ ગયા છે. હવે આપણે એક એક કરી બ્રેડ પકોડાને બિલકુલ તેલ ના રહે તે રીતે આપણે તેને બહાર કાઢી લઈશું અને કિચન પેપર ઉપર રાખી દઈશું જેથી વધારાનું તેલ શોષાઈ જાય. તો એવી જ રીતે આપણે બીજા બધા પકોડાને પણ તળી લેવાના છે અને રેડી કરી લઈશું. તો છે ને એકદમ નવી રીતે આ બ્રેડ પકોડા તમે ઘરે બનાવો અને ગરમા ગરમ બ્રેડ પકોડાનો આનંદ લો. તો બ્રેડ પકોડા આપણે જે રાઉન્ડમાં બનાવ્યા છે તેને આપણે ચાકુની મદદથી વચ્ચેથી આ રીતે કટ લગાવી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા બ્રેડ પકોડા અંદરથી પણ કેટલા સરસ બન્યા છે અને ચટણીથી ગ્રીસ કરેલા આ લેયરવાળા બ્રેડ પકોડા ખાવામાં ખૂબ જ મજા આવે છે. તમે પણ આ રીતે લેયરવાળા બ્રેડ પકોડા ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરો. અને તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે. ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.